આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. છેલ્લા 24 કલાકના કચ્છમાં પડેલ વરસાદના આંકડામાં ભુજમાં 5 ઇંચ વરસાદ, નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ, માંડવી મુન્દ્રામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે ગાંધીધામ અંજારમાં 1 ઇંચ વરસાદ. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે: વિશ્વને નવી સર્વસમાવેશી વ્યવસ્થાની જરૂર. બ્રિક્સ શિખર પરિષદના આરંભે વડાપ્રધાન મોદીનું સંબોધન. ગ્લોબલ સાઉથ બેવડા ધોરણનું ભોગ. સિંદૂર આધારિત પ્રસ્તુતિ સાથે નમોનું બ્રાઝિલમાં સ્વાગત. કચ્છ મિત્રના પહેલા પાને વધુ એક સમાચાર: યુએઈના વિઝા મેળવવા વધુ સરળ. મિલકત લેવી કે રોકાણ નહીં કરવું પડે, જો કે કેટલીક શરતો લાગુ પડશે. કચ્છ મિત્રના ચોથા પાને ક્રિકેટના સમાચાર. એજબેસ્ટનમાં ભારતે રચ્યો ઇતિહાસ. 336 રને વિક્રમી જીત. 58 વર્ષ પછી એજબેસ્ટનમાં લહેરાયો તિરંગો. શ્રેણી 1-1 બરોબરી પર. શુભમન મેન ઓફ ધ મેચ. આકાશદીપે 6 વિકેટ ખેરવી મચાવ્યો તરખાટ. 608ના લક્ષ્ય સામે ઇંગ્લેન્ડ 271માં ડૂલ. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરમાં વરસાદના સમાચાર છે. 8 તાલુકામાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ. સરદાર સરોવર ડેમ 48% ભરાયો. 29 ડેમ હાઈ એલર્ટ પર. 206 ડેમ 53% સુધી ભરાયા. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે: રાપર તાલુકામાં 1375 શિક્ષકોના મહેકમ સામે 650 ની ઘટ. એક શિક્ષકવાળી 98 સ્કૂલ. ભરતીમાં વધુ માસ્તર મળે તેવી માગ. પ્રાથમિક શિક્ષક સંઘની ધારાસભ્ય પાસે રજૂઆત. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં વર્ષે 5 કરોડથી વધારે ખર્ચ છતાં નરનારાયણ નગર સહિત ભુજના તમામ વોર્ડમાં 1 દાયકાથી ગટર સમસ્યા. 3 પમ્પિંગ સ્ટેશન નખાયા તોય ચેમ્બરમાંથી બહાર નીકળી દૂષિત પાણી માર્ગો ઉપર. પાલિકા, કલેક્ટર, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને પીએમઓ સુધી ફરિયાદ, તોય ઉકેલ નથી. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચારમાં માંડવીમાં મોહરમ નિમિત્તે કોમી એકતા સાથે તાજિયા નીકળ્યા. કચ્છભરમાં શાંતિપૂર્ણ રીતે મોહરમ પર્વ મનાવાયું. કરબલાના અમર શહીદોને માનસ મોહબ્બત સાથે હજારો લોકોની શ્રદ્ધાંજલિ. અન્ય એક સમાચારમાં કચ્છભરમાં સારા વરસાદને પગલે નાની સિંચાઈના 8 ડેમો ઓવરફ્લો. નખત્રાણાના 4 અને ભુજ તાલુકાના 2 ડેમ પૂર્ણ ભરાયા. 82 ડેમમાં નવા નીર. 15 દિવસથી અવિરત વરસાદી મહેરને કારણે જળાશયોમાં વ્યાપક પાણીનો સંગ્રહ. સંદેશના વધુ એક સમાચારમાં ભુજ રેલવે સ્ટેશન પાસે વરસાદી પાણીના નિકાલના અભાવથી શહેરીજનો પરેશાન. વરસાદમાં રોડનું તળાવમાં રૂપાંતરણ. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. નાના વાહન ચાલકોને ફરજિયાતપણે ફૂટપાથ પરથી વાહનો પસાર કરવાની પડતી ફરજ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે: કચ્છમાં સહકારી ક્ષેત્રના માધ્યમથી મીઠાનું વેચાણ થશે. નમક સહકારી સમિતિની રચના. અગરિયા પરિવારોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા નિર્ણય. અમૂલ ડેરી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સમારોહમાં સરહદ ડેરીના ચેરમેનને સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર અર્પણ. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે: માટીના ગૌણ સૂક્ષ્મ તત્વો નક્કી કરવા. કચ્છમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટીના 31,431 નમૂના ચકાસાયા. ગુજરાત સમાચારના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. રણ હોય કે રાપર, પાણી જ પાણી.
ભુજમાં રાત્રે 8 વાગે શરૂ થયેલી વરસાદની હેલી મોડી રાત સુધી ચાલુ રહી. ખડીર પંથકમાં 5 થી 6 ઇંચ, આડેસરના રણમાં વરસાદી પાણીનો દરિયો સર્જાયો. ભુજમાં 2, મુન્દ્રામાં 1.5, રાપર ભચાઉમાં 1 ઇંચ, અન્યત્ર જોરદાર ઝાપટા. ધોળાવીરા વિસ્તારમાં નદી નાળા છલકાયા, ખેતરો જળબંબાકાર, રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા. ખરીફ પાક માટે કાચા સોના સમાન સાબિત થશે વરસાદ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર